સુરતના ડિંડોલી સ્થિત ડીમાર્ટ પાછળ આવેલ માધવ ક્રેટ્સની નિર્માણાધીન બાંધકામ સાઇટ ઉપર આજ રોજ સ્લેબનું કામ ચાલી રહ્યું હતું। 14મા માળે સ્લેબની કામગીરી દરમિયાન 2 શ્રમિકો નીચે પટકાયા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા। આ ઘટના બાદ અન્ય શ્રમિકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણકારી મળતા દિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી। જેમાં ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સ્લેબની કામગીરી કરતી વખતે આ ઘટના બની હતી। બિલ્ડર દ્વારા સેફ્ટી નેટ લગાડવામાં આવી હતી, છતાં સેફ્ટી નેટ તોડી બંને નીચે પટકાતા મોતને ભેટ્યા હતા। હાલ જરૂરી પુરાવાઓ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પુરાવાને આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું એ છે કે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તે બાબત તપાસનો વિષય બની રહે છે। પોલીસ આ ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરી મૃતકોના પરિવારને ન્યાય અપાવે તે જોવાનું રહ્યું।